तो नासिक ढोल वाला इधर यहाँ पूगी गया है तो જય શ્રી રામ. તો અત્યારના વાગ્યા છે 1. અત્યારે ફિલહાલ હું છું રામડાવાડીમાં ઉના. હજુ અત્યારે રામડાવાડીમાં છે અમે. ટ્રેક્ટર શણગારે છે. આ નીરવમાં નવી મૂર્તિ છે શ્રી રામની. તો ફિલહાલ અત્યારે અમે અહીંયા છે. તો થોડીક જ સમયમાં આપણા ઉના શહેરની રેલી નીકળશે શોભાયાત્રા. અત્યારે ફિલહાલ અહીંયા છે. લાઇટ બાઇટ લઈને બેઠો છું. તો બસ થોડીક જ વારમાં ઉનાની ભવ્યમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. બસ થોડીક જ વાર. વારમાં રામનવમી ચાલુ થવાની છે આપણે ઉનામાં. સમય તો થઈ ગયો પણ થોડુંક મોડું થઈ ગયું. બસ હવે થોડીક વારમાં આપણે ચાલુ થઈ જ જઈએ. તમે જોઈ શકો છો બધી જગ્યાએ ડીજે આવી ગયા છે. આપણો પ્રોગ્રામ અહીંયા છે. જો ડીજે અત્યારે ઉપર ચડે મેં હવે નીકળી ગયા છે કપડા પહેરવાને. આવી ગયા આપણા ગેટઅપમાં. જો શું લખ્યું VHP બજરંગ દળ ઉના. તો ફિલહાલ હું અત્યારે ઉના છે. વાંસોદ જાઉં છું મારા પપ્પાને લેવા. હવે વાંસોદ જઈને પાછું આવું. આ ગેટઅપ આપણો થોડોક આવો છે. જો બરોબર છે ને. જો અત્યારે હનુમાન મંદિરે છે. હાલો જાઓ. જય શ્રી રામ મિત્રો. અમે ત્યાંથી જતા હતા કાલ રસ્તામાં ડીજે મૂકી ગયું. જો મિત્રો આ છે આ વખતેનું રામનવમીનું ડીજે. તમે જોઈ શકો છો કેટલું મોટું છે. લગભગ તો આમાંથી કોઈ એટલું મોટું ડીજે જોયું નહીં હોય. તો હવે અમે પણ ટ્રાફિકમાં હલવાઈ ગયા છે. कौन है ये VHP बजरंग दल वाले? જોઈ શકો છો ટ્રાફિક. આ છે ડીજે આપણું. अब बता उसको पढ़ो. બધા છે આપણા આ બધા છે આપણા જ ગ્રુપ વાળામાં છે બધા. આ બધા આપણા જ માણસો છે મિત્રો. જો આપણા ગ્રુપના બજરંગ દળ વાળા. આ પ્રવીણ મામા છે. હવે અમે નીકળી ગયા છે આનથી. આ દિશાન છે. જોઈ શકો છો અત્યારેથી ટ્રાફિક તો થઈ ગઈ છે. હવે થોડીક વારમાં બધા વાહન બધા એટલે બધું જ કઈ એકઈ વાહન આનથી નહીં હાલે. બધું બંધ થઈ જાય. લગભગ તો લાઇટ બંધ થઈ જાય થોડીક વારમાં. હવે મિત્રો તમે જોઈ શકો છો અત્યારેથી જ અહીં પોલીસના ગેટ લાગી ગયા છે. આગળ જો અત્યારથી થોડી ટ્રાફિક તો થઈ જ ગઈ. ઓલમોસ્ટ હજી તો 30% ટ્રાફિક આવીશ. જોઈ શકો છો. તો જો અત્યારે કેટલો ટ્રાફિક છે અત્યારે હાલમાં. જો આ ટાવર ચોક નો કંઈક નજારો છે. અહીંયા પ્રોગ્રામ થવાનો છે. અહીંયા વિશ્વ પરિચિત હિન્દુ બજરંગ દળ. તો આ નાસિક ઢોલ વાળા પણ આવી ગયા. નાસિક ઢોલ વાળા તો પણ આવી ગયા છે. હવે તમે જોઈ લો બધા આવી. જોઈ શકો છો મિત્રો તમે ટ્રાફિક કંઈક અલગ જ લેવલમાં છે. આ વચરાજ ડીજે અત્યારે છે એટલી ટ્રાફિક થઈ ગઈ છે કે ગાડી હાંકવાનું કઈ મુશ્કેલ થાય છે. તો હવે થોડીક આગળ જઈને ગાડી મૂકી દઈએ આપણે. હવે તમને મળીએ થોડીક વારમાં. કન્ટિન્યુ રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અમે પૂરી ગયા ઉનામાં રામનવમીમાં. ઉત્તમભાઈ કેમેરામેન ઘડીક થઈ ગયો હતો. અત્યારે અહીંયા જઈ ફિલહાલ જઈએ છીએ માર્કેટની અંદર શ્રી રામનવમીની શોભાયાત્રામાં જોડાવા માટે. અત્યારે પૂગ્યા ટાવર ચોકે. પબ્લિક તમે જોઈ શકો છો ટાવર ચોકે. નાસિક ઢોલ વાળા અહીંયા આવી ગયા છે. અત્યારે આ નાસિક ઢોલ બસ અહીંયાથી રેલી થોડીક વારમાં રામનવમી રેલી ચાલુ થઈ જાય. જો પબ્લિક જો થોડીક જ વાર પબ્લિક આવી ગયું ડીજે. શ્રી રામનવમી દીદી શોભાયાત્રાનું ડીજે આવી ગયું છે. અમે ફિલહાલ અત્યારે આવી ગયા છે ટાવર ચોકે. અત્યારે ટાવર ચોકે મલિંગમ ડીજે જોઈ લો. કેટલો મોટો ડીજે છે. અત્યારે અંદરની માર્કેટમાં અમે જઈએ છીએ. તો ફિલહાલ અમે અંદર જઈએ છીએ કેમ કે બહાર મોટું ડીજે આવી ગયું છે. અંદર જાય છે. જય શ્રી રામ બધા નારા લગાડે છે. જય શ્રી રામ ના. ફિલહાલ અંદર જઈએ. જોઈ શકો છો તમે બાહુબલીની એન્ટ્રી થઈ ગઈ છે. ફિલહાલ ગરદી વધતી જાય છે. પબ્લિકની ડિમાન્ડ વધતી જાય છે. જો બાહુબલી હનુમાન દાદા અહીંયા છે. તો બોલો બધા કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો.
અહીંયા બાહુબલી હનુમાન દાદાની એન્ટ્રી છે. આ બાહુબલી હનુમાન દાદા જોઈ શકો છો. તે ફિલહાલ અત્યારે અહીંયા પૂગી ગયા છે. બહુ આ સાઈડ છે. તો ગાઈસ આવી ગયા છે નાસિક ઢોલવાળા. અહીંયા આપણે જો નાસિક ઢોલ, છત્રપતિ શિવાજી મહારાજ, બાહુબલી હનુમાન દાદા, શ્રી રામ. તો નાસિક ઢોલવાળા ઇધર અહીંયા પૂગી ગયા છે. તો તમે એક જ મિનિટ શાંતિ રાખજો, ગાઈ ચાલુ થઈ જાય. બસ થોડીક જ વારમાં નાસિક ઢોલ એન્ડ છત્રપતિ શિવાજી મહારાજ એન્ડ આ ખબર શું કહેવાય યાર, આ ભૂલી ગયો છું. તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. બહુ મજા ઉનામાં નવું નવું જોવા મળે છે. જોઉં તમે કેમ છે. જો છે ને આ ટોલીનું નામ તો મને ભૂલાઈ ગયું છે ફિલહાલ. જો યાદ આવે તો તમે કમેન્ટ કરી દેજો. ઉનામાં આ અડધું જેટલું યાદ છે એટલું મેં તમને કહી દીધું. બાકી બીજું બધું મને ભૂલાઈ ગયું છે. મસ્તનો સીન હાલે છે અત્યારે. જો તમે છે ને ખતરનાક નાસિક ઢોલ. જો નાસિક ઢોલ અહીંયા છે. બાહુબલી હનુમાન દાદા શરૂ કરી દે ભાઈ. બધાના ફોનની બ્રેસલેટ શરૂ કરી દો ભાઈ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. શાસન से बोलिए जय श्री राम. जय श्री राम. आवाज दूर दूर तक जानी चाहिए. जय श्री राम. जय श्री राम. जय श्री राम. जय जय श्री राम. તો મિત્રો શ્રી રામનવમીની શોભાયાત્રા અહીંયા જ પૂરી થાય છે. તો ફિલહાલ અત્યારે વાગી કેટલા વાગ્યા? તો ફિલહાલ 10 વાગ્યા જેવું થઈ ગયું છે. 11 વાગી ગયા છે. તો આ શોભાયાત્રાને પૂરી થઈ ગઈ છે શોભાયાત્રા. જો તમને આ બ્લોગમાં મજા આવે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા જાજો. હવે મળીએ 2027માં શ્રી રામનવમીમાં. 2027માં. હા તો જય શ્રી રામ. આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા જાજો. મેના રાણીને લઈને નીકળીએ વાંસોસ. તો મજા આવી ગઈ આજે ઉનાની શોભાયાત્રામાં. તમને પણ મજા આવી ગઈ હોય, કોઈ પણ એવું હોય કમેન્ટ કરી દેજો કે હું પણ આવ્યો હતો ને. જય શ્રી રામ લખતા રહેજો મારા ભાઈઓ. ગુડ નાઇટ. જય શ્રી રામ.